અમરેલીમાં લેટરકાંડ બાદ હવે બદલીનો ધમધમાટ। અમરેલીના 3 પોલીસ અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં PIAM પટેલની પશ્ચિમ ભુજ ખાતે બદલી, PIAM પરમારની વડોદરા શહેર ખાતે બદલી અને PSI કુસુમ પરમારની વડોદરામાં બદલી કરી દેવાઈ છે। નિર્લિપ રાયના તપાસ રિપોર્ટ બાદ આ પગલાં લેવાયા છે। તો અમરેલી જે કાંડનો જે મામલો છે એમાં પોલીસ પર જ ગાજ ગરજી રહી છે। આપ જો કે પોલીસને જ સીધો ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે। હિતલ અમારી સાથે જોડ્યા। હિતલ, મામલો છે શું અને આખરે પોલીસના જ જે લોકો જે છે એમની બદલી કરવામાં આવી રહી છે? હિતલ જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે બહુ ચર્ચિત અમરેલી લેટર કાંડનો જે આખો મામલો હતો અને એમાં ક્યાંક ને ક્યાંક પોલીસની ભૂમિકાઓ ઉપર સામે સોય ચીંધવામાં આવી હતી અને જે પ્રકારે યુવતીનું સરઘસ કાઢવાની આખી ઘટના બની હતી તેના આધારે જે વાદ વિવાદ થયો હતો અને એમાં ક્યાંક ને ક્યાંક નિર્લિપ રાય IPS અધિકારીને સમગ્ર તપાસ સોંપવામાં આવી હતી। આ તપાસનો રિપોર્ટ રાજ્યના પોલીસ વડાને આપવામાં આવ્યો છે અને તેના જ આધારે અમરેલીના 3 PSI ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આડકતરી રીતે હવે પોલીસની ભૂમિકા આના માટે જવાબદાર હતી એ સ્વીકાર કર્યો હોય એ પ્રકારનો રિપોર્ટ આવ્યો છે ને એટલા જ માટે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ સામે બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે। જી બિલકુલ બિલકુલ, આભાર હિતલ। ગાંધીનગર હિતલ મોટી ખબર આપી રહ્યા છે, જેમાં અમરેલીમાં જે લેટર કાંડ બાદ હવે 3 પોલીસ કર્મચારીઓની બદલી હાલમાં કરાઈ છે।